જે લોકોએ કાલે જે આવેદનપત્ર આપેલું એમાં હું સરપંચ ખટંબા એ અમારા વડીલો પાસેથી અમારા બાપ દાદાએ જે જમીન ખરીદી દીધી 200 રૂપિયાની અંદર, અને એ 200 રૂપિયામાં જ્યારે ખરીદી દીધી આજે 57 વર્ષ થઈ ગયા છે. 57 વર્ષ થઈ ગયા પછી અમારી પાસે 57 વર્ષથી અમારી પાસે કબજો છે. કબજાના આધારે અમારી પાસે જે વેચાણ કરાર છે એ વેચાણ કરાર હું તમને બતાવી દઉં કે આ જે વેચાણ કરાર છે મારી પાસે, આ જે વેચાણ કરાર છે એ 1969ની અંદર આ વેચાણ કરાર અમને કરીને આપેલો છે. અને પાછો એવો કરાર છે કે દસ્તાવેજ કરી આપવાનો બાંયધરી સાથેનો છે આ કરાર. એમાં બે જ, એક જયસિંહભાઈ જીવાભાઈ અને બીજા છે ભૈલાલભાઈ ધનાભાઈ. એ બે ભાઈઓએ અમને આ વેચાણ કરાર કરેલ છે. અને કોઈક આ લોકોના જે વારસદાર અમને મળ્યા નહીં આટલા વર્ષો સુધી, અને એ વારસદારો બીજા ગામડામાં રહે છે. એ વારસદારોએ જે એમની સાથે ગોલમાલ કરી, જે દસ્તાવેજ સાથે ચેડાઓ, જે ડોક્યુમેન્ટ સાથે ચેડાઓ કરી અને એમને આ એક નગીનભાઈ લાખાભાઈ ભરવાડ એમને દસ્તાવેજ કરી આપેલ બોગસ. એ બોગસ દસ્તાવેજ કરી આપેલ એ મારા સરપંચના વિરુદ્ધમાં ત્યાં જઈ કલેક્ટર ઓફિસે જઈને બૂમબડારા કર્યા, મીડિયાની અંદર મારી બાઇટ આપી ખોટી. એ મેં એવું કહેવા માંગુ છું કે પહેલાં એમને એવું જોઈતું હતું કે આમની પાસે શું છે, લખાણ છે, કેટલાનું લખાણ છે, કેટલા વર્ષો પહેલાંનો કબજો છે. ત્યાર પછી એમને કલેક્ટર ઓફિસે જવાની જરૂર હતી. પણ આજે એ લોકો એવું સમજે છે બોગસ છે તો અમારો કલેક્ટર ઓફિસ જઈશું તો અમારો દસ્તાવેજ સારો થઈ જશે. એવું કાંઈ છે નહીં. મેં એવું કીધું કે અમારે ત્યાં બોર્ડ લગાવવા આવ્યા તો મેં એવું કીધું કે અમારો કબજો છે, અમે એનું બોર્ડ હટાવી દીધું. પછી અમે 112ને બોલાવી અને 112ની અંદર પછી અમે તેમને ત્યાં લઈ ગયા કેલનપુર પોલીસ સ્ટેશન, અને ત્યાં આગળ બેઉને સમજોતા કરી અને પાછા મોકલ્યા કે ત્યાં તમારે કોઈ બી જાતનું કંઈક અત્યારે કશું કંઈ કરવું નહીં, અને તમારે ત્યાં આગળ જઈ જે કબજો લેનાર જે ભરવાડી સમો એ નંબર પ્લેટ વગરની સ્કૂટરો લઈને આવેલા, અને એ એવા ઈરાદાથી આવેલા કે મારવાના ઈરાદાથી. પણ મારો ત્યાં પરિવાર રહે છે એટલે મેં એવું કીધું કે ભાઈ ચલો તૈયારીમાં મેં 112 પર ફોન કરી અને બેઉને ત્યાં રવાના કર્યા. જે પ્રકારે આપણા સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો થઈ રહ્યો છે કે આપણા છોકરાને આપણા ભત્રીજા દ્વારા જે બોર્ડ લગાવવામાં ત્યાં મારામારી કરવામાં આવતી અને અભદ્ર ભાષા, એવો કોઈને કોઈ કશું લપડ મારે એવો બી કોઈ વિડીયો છે નહીં કે નથી અમે એમને કોઈને કશું કંઈ કર્યું. એ લોકો ઉલટા ત્યાંથી એ બધા જે ગાડીઓ લઈને આવેલા નંબર પ્લેટ વગરની એ બધાનો પ્રોબ્લેમ છે. હવે એ લોકો અમારા ત્યાં શું કરવા આવે? એ દસ્તાવેજ એ લોકોએ ગમે ત્યારે જ્યારે કર્યો હશે તે વખતે એમને આવવું જોઈએ ને. અત્યારે આવે અમારા 57 વર્ષનો અમારો કબજો છે અને મેં ડોક્યુમેન્ટ બતાવ્યા છે, મીડિયા મારફતે મેં બતાવ્યા છે બધાને ડોક્યુમેન્ટ, અને બધા ગામવાળાને બધાને ખબર છે. આ ખોટા કાવતરા કર્યામાં જે આવ્યા છે બરોબર છે, તો તમે હવે શું પગલાં લેશો આના? અમે સિવિલ કોર્ટની અંદર એમનો દાવો દાખલ કરી દીધો છે. જે સિવિલ કોર્ટ જે નિર્ણય કરે એ અમે સર માથે છે. જે પ્રકારે અમુક લોકો દ્વારા એવું બતાવવામાં આવે છે કે આપણે આમ આદમી પાર્ટીના સરપંચ છો. અરે એમાં સરપંચની કોઈ પાર્ટી હોતી નથી. એમાં સરપંચ એવું હોય છે કે સરપંચ એની નિપક્ષ હોય, કોઈ પાર્ટી વગરનો હોય. પણ મારા ગામની અંદર જે આવતા હોય ને જેની સાથે અમે કામ કરતા હોય, લોકો એવું સમજી લે કે આ પાર્ટીના છે. કોઈ કોંગ્રેસનું સમજી લે, કોઈ બીજેપીનું સમજી લે, કોઈ આમ આદમી પાર્ટીનો સમજી લે. સરપંચનો કોઈ પક્ષ નહીં હોતો.